ક્ષત્રિય સમાજને બનાવવા સરકાર અને સંગઠનની કવાયત। આજે ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાબરકાંઠા જવાના છે। ક્ષત્રિય આગેવાનો સાથે તેઓ બેઠક કરવાના છે। સાબરકાંઠા બાદ આણંદ અને ખેડામાં પણ તેઓ બેઠક કરશે। રાજકોટ, ભાવનગર, જામનગરમાં પણ તેઓ જવાના છે। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, આજે ગૃહપ્રધાન સાબરકાંઠા જવાના છે ને ત્યાં બેઠકોનો દોર શરૂ થઈ જશે। जिज्ञासा जो छेल्ला 4 દિવસથી આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે સતત જે બેઠક છે તે સરકાર અને સંગઠન દ્વારા સામૂહિક રીતે આ બેઠકોનો દોર છે તે કરવામાં આવી રહ્યો છે। ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાથે સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ તમામ જગ્યા પર બેઠકો છે તે લઈ રહ્યા છે। આ બેઠકમાં 10 જે મુદ્દાઓ છે તેની પર ચર્ચા છે તે કરવામાં આવી રહી છે કે જેની અંદર વોટ બેંકની તો વાત, મતદાનની તો વાત કરવામાં આવે છે, પરંતુ તેની સાથે જ જે સામાજિક સમસ્યા છે, સામાજિક વૈમનસ્ય ન બગડે તેની માટેની પણ વાત છે તે કરવામાં આવે છે। અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, કચ્છ, જુનાગઢ, બનાસકાંઠાના જે ક્ષત્રિય આગેવાનો છે તેની સાથે બેઠક છે તે થઈ ચૂકી છે। આજે સાબરકાંઠા, ખેડા અને આણંદના જે ક્ષત્રિય આગેવાનો છે તેની સાથે બેઠકનો દોર છે તે યોજાવાનો છે। જે રીતે ભલે એવું કહેવામાં આવતું હોય કે ક્ષત્રિય સમાજ વોટ બેંક પર અસર નથી કરી શકતો, પરંતુ સ્વાભાવિક કોઈ પણ સમાજ હોય છે તે સમાજ જેની પોતાની એક જે કહી શકાય કે અસ્તિત્વ હોતું હોય છે, એ તમામ સમાજ ભાજપ સાથે જોડાયેલા રહે તેવી વડાપ્રધાનની નેમ છે। અને એ જ કારણ છે કે અલગ અલગ જે લોકસભા બેઠક દીઠ સરકાર અને સંગઠન અત્યારે ક્ષત્રિય સમાજ સાથેના આગેવાનો સાથે બેઠક કરી રહી છે અને તેમને મનાવવાનો પ્રયાસ કરી રહી છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આજે ગૃહપ્રધાન હર્ષ સંઘવી છે એ સાબરકાંઠા જવાના છે। એક તરફ ક્ષત્રિય સમાજ તેમનું આંદોલન 2.0ની શરૂઆત ધર્મરથ તેરી કાઢશે અને બીજી તરફ હવે નેતાઓ છે પણ આ આંદોલનને થાળે પાડવાના પ્રયત્ન કરી રહ્યા છે। સંગઠન મહામંત્રી રત્નાકર પણ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે। ક્ષત્રિયોને મનાવવાની કવાયત છે એમાં ભાજપ લાગી ગયું છે। એક બાદ એક બેઠકો છે એ થઈ રહી છે। ત્યારે સાબરકાંઠા બેઠક માટે જવાના છે, ત્યારબાદ રાજકોટ, ભાવનગર અને જામનગર, સુરેન્દ્રનગરમાં પણ બેઠક થઈ ચૂકી છે। બેઠકમાં 10 મુદ્દાઓ પર ચર્ચા છે એ થઈ રહી છે।